નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે પેપર લખવાની પદ્ધતિ વિશે ચર્ચા કરીશું કે આપણે સારામાં સારી રીતે કઈ રીતે પેપર લખી શકીએ જેથી કરીને સારામાં સારા માર્ક મેળવી શકીએ। તો આ આન્સર કીમાં સારામાં સારી રીતે કઈ રીતે પેપર લખી શકીએ તેની બધી જ પદ્ધતિઓ આજે હું તમને શીખવીશ। પદ્ધતિ નંબર 1 એટલે કે પ્રશ્નનું ટાઇટલ કેવી રીતે આપવું। તો તમે ડિસ્પ્લે ઉપર જોતા હશે કે આપણો પ્રશ્ન નંબર 1 અને એ અ હોય, બ હોય, ક હોય એ ચોક્કસ લખવું અને તેનું સૂચન પણ નીચે જરૂરથી જણાવવું। અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું હંમેશા માટે ધ્યાન રાખવું કે પેટા પ્રશ્ન અ હોય, બ હોય, ક હોય કે ડ હોય તે અધૂરા પાના ઉપરથી જ લખવાની શરૂઆત કરી દેવાની અને જ્યારે નવો પ્રશ્ન કોઈ આવે તે હંમેશા માટે નવા પેજથી જ લખવાની શરૂઆત કરવાની। કોઈ પણ પ્રશ્નનો જવાબ પૂરો થયા પછી 1-2 લીટીની જગ્યા ચોક્કસથી છોડવી જેથી કરીને પેપર એકદમ સ્વચ્છ દેખાશે। આ તમે જે જોઈ રહ્યા છો એ પ્રશ્ન વિકલ્પવાળા છે, તો વિકલ્પવાળા પ્રશ્નમાં પ્રશ્ન લખી સીધો જ જવાબ લખવાનો આગ્રહ રાખવો। અહીંયા પ્રશ્ન નંબર 1-2માં ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં તમે જવાબ લખતી વખતે કોઈ પણ બીજી પેનનો ઉપયોગ પણ કરી શકો અને એક ખાલી જગ્યા લખી અને એકની જગ્યા મૂકવાની। એમના પછી જોડકા લખતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું કે જોડકામાં જે જવાબ હોય તે બરાબર તેની સામે જ લખી નાખવો। પ્રશ્ન નંબર 2માં જણાવેલું છે કે વર્ગીકરણ કરો, તો વર્ગીકરણ કરો એવા પ્રશ્નમાં હંમેશા માટે ટેબલ બનાવીને જ પ્રશ્નના જવાબ લખવાની શરૂઆત કરવી। એમના પછીના પ્રશ્નમાં મને ઓળખો જેવા પ્રશ્નમાં જો તમારી પાસે સમય હોય તો વાક્ય પણ લખવું અને જવાબ પણ લખવો અને જો સમય તમારી પાસે ન હોય તો જવાબ લખો એમાં ક્રમ સાચા લખવાનો પ્રયત્ન કરવો। એમના પછીનો પ્રશ્ન એટલે કે 1-2 શબ્દોમાં જવાબ લખો, તો આમાં જવાબ હંમેશા ટૂંકમાં જ લખવો, ખોટી વિગતો લખવી નહીં। પ્રશ્ન નંબર 3 ક નીચેના વિધાનોના કારણ આપો, તો જ્યારે પણ આવો પ્રશ્ન હોય ત્યારે જવાબ લખતી વખતે કારણ કે શબ્દ લખી અને તમામ વિગતો સાથે આમના પૂરેપૂરા જવાબ લખવા। પ્રશ્ન નંબર 4 ડ નીચેના તફાવત આપો, તો જ્યારે પણ તફાવતવાળો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે માર્ક્સના આધારે જવાબ લખવા। જેમ કે 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો બંને બાજુ 2-2 તફાવત લખવા, એવી રીતના માર્ક્સના આધારે તમારે જવાબ લખવાનો થશે। આવો કોઈ પણ આકૃતિવાળો પ્રશ્ન હોય ત્યારે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરતી વખતે પણ આકૃતિમાં જે પોઈન્ટ્સ બરાબર યોગ્ય જગ્યાએ દોરો અને નામ નિર્દેશ કરવાનું હોય છે। અને આકૃતિ ઓળખો એવા પ્રશ્નમાં પણ આકૃતિના ક્રમ સાથે માત્ર નામ જ લખવાનું હોય છે, આકૃતિ દોરવાની હોતી નથી। અને એમના પછીનો છેલ્લો પ્રશ્ન એટલે કે ટૂંકમાં જવાબ આપો, આમાં વિગતવાર આપણે દરેક પ્રશ્નનો પૂરેપૂરો અને વિગતવાર જવાબ આપવાનો હોય છે। તો જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આવા જ વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો।